ધંધુકામાં આવેલા આકરુ ગામે અનોખા ગ્રામીણ વિરાસત મ્યુઝિયમનું લોકાર્પણ કરવામાં આવ્યું। પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ દ્વારા પોતાના માદરે વતનમાં પોતાના સ્વપ્ન સમાન આ નવનિર્મિત મ્યુઝિયમનું સીએમ ભૂપેન્દ્ર પટેલે લોકાર્પણ કર્યું। આ પ્રસંગે કાર્યક્રમમાં હાજરી આપવા માટે સંગીત નાટ્ય એકેડમી દિલ્હીના ચેરમેન સંધ્યાબેન પુરેચા, કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, પૂર્વ સીએમ શંકરસિંહ વાઘેલા, प्रदेश कांग्रेस प्रमुख शक्तिसिंह गोहिल सहितना अनेक राजकीय, सामाजिक, कला और संस्कृति साथे जोड़ाયેલા महानुभावों हाजर रहा। जे माटीनी धरतीमांथी हूँ जन्मो अने दिल्ली सुधी पहोंच्यो तो आ बधुं एचीवमेंट तो मने मळ्युं। पद्मश्री सुधी मळ्युं, संगीत नाटक अकादमीना वाइस चेरमेन पद मळ्युं, पण मारा वतननुं शुं એટલે મારા વતન તરફની મારી લાગણીને કારણે આજે વિરાસત મ્યુઝિયમ ગ્રામીણ પ્રકારનું કદાચ ગુજરાતનું પહેલું મ્યુઝિયમ છે એ ઊભું થયું છે।